આવી ગયા છીએ એકચ્યુઅલી પાણી વાળવા. ચાલો આજ અમે આવી ગયા છીએ પાણી વાળવા. હવે નથી કહેતા કર્મની કઠણાઈ હોય ને તેથી ભગવાન ન સામું જોવે. તમે જુઓ ઓન તો અમને એમ હતું કે દિવાળીમાં અમારે સિક્કા પાડવા છે, તો નથી કહેતા કઠણાઈ આગળ જ ઊભી હોય તો શું કરવું. આમ જુઓ આ કેમ ફાલ તો ઘૂઘરા બુઘરા જામી ગયા હતા, પણ અત્યારે વરસાદ વીયો ગયો છે એટલે આમ જો મળ્યું છે આ બળવા બધું. પણ તોય નથી કહેતા ખેડૂતની વેદના ખેડૂત જાણે, બીજું કોઈ ન જાણે. કાંઈ વાંધો નહીં, પણ આ અમે મારો પાવડો ખંભે લડી લેવું પછી ક્યાં વાત રહી. એક ઠુલી ઓન કાંઈ વાંધો નહીં. ઓન આ બીજે મંદી આવે તો બધા રોજગાર હોય, પણ અમારે ખેડૂતને આમાં મંદી ન હોય, આમાં તો માથે પડે મુનાફો. કાંઈ વાંધો નહીં. ચાલો અમે આવી જઈશું પાણી વાળો. અને એટલું જો તમારે ક્યાંય ધંધામાં નુકસાન થયું હોય ને તો તમે ઉંદરડાના એકચ્યુઅલી ટીકડા પી જાઓ. પણ અમારે તો આમ પડકારો મારીને કેવું ને હજી લડી લેવાનું થાય છે. ક્યાં ભગવાનની સામું જોઈ જાય ને મારા કલેજા. કાંઈ વાંધો નહીં. અને આ જોવો તમે કેટલું બળી ગયું. જુઓ બીજું છે ને પડકારો નબળો ન હોય. અને અમે ગામમાં જ આવીને અત્યારે તોય એમ કહે છે કે ઓલા બાપુ માથાનો દોરો કરે છે, આ દાઢિયું બાઢિયું વધી ગઈ છે. તો એ કાંઈ વાંધો નહીં, તો ભલે અમને સાધુડા ગણતા બીજા હું એકચ્યુઅલી ઓન લડી લેવાનું થાય છે મારા કલેજા. રેળ પાણી હાલ્યું જાય છે. તમે જુઓ પાણી સરખું હાલતું નથી, નળ સડી જાય. પણ તોય નથી કહેતા ખેડૂતની વેદના ખેડૂત જાણે. કાંઈ વાંધો નહીં, લડી લેવું બીજું હું. અને આ ઓલા નથી ભાઈ કહેતા કે ઉગ્યું ન હોય ને તો એનો અફસોસ નહોતો મોટ ભાઈ, પણ આ ઉગ્યા પછી બળી જાય ને એ અહીંયા ખટકે. અમારે તો એ માયલું છું જોવો શું ને. પણ કાંઈ વાંધો નહીં. હજી આમ ઓણ તો અમને એમ હતું કે હાલો બા દિવાળી મહિનો આવી ગયો છે, ઓણ આપણે મોલ છે કંઈ ઘટે નહીં એવો, આપણે સિક્કા પાડશું. પણ નાના ઓણે ભાઈ એને એ માથે ઓઢીને જ રોવાનું છે. સમય સંજોગે માણ ભાઈ પાણી હાલતું થયું હોય ત્યાં જીએબી વાળા પથ્થરખાને ચા પાવર કાપી નાખે, એટલે અમારે એનું એ જ રહે. માણ હરખું રાગે પડ્યું હોય ત્યાં લાઈટ વહી જાય. અમને એ ન થક લેવા દેતા. હવે આમાં કરવું હું જો હવે ઠ્યા આવીને લાંબી ના થઈ જાય. ત્યાં હજી અહીંયા પીગા હોય ત્યાં ત્યાં ખાંધો નીકળી ગયો હોય, આ હાથો ચડાવી રહી લાઈટ વહી જાય. અને એ બધું સરખું હોય મોટર ઉતારવાનું થાય, પાણી વીયું જાય. ગમે એ બાજુ ચાલો એવું ને એવું રહે.